ઓલપાડ પ્રાંત અધિકારી કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી હિનિશાબેન પટેલે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં સવારે 11 વાગ્યાના સુમારે આ અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ તપાસ મુજબ સવારના આશરે 10 થી 10:45 વાગ્યાની વચ્ચે હિનિશાબેન પરિવારજનોને કપડાં બદલવા જઈ રહી છું તેમ કહી પોતાના બેડરૂમમાં ગયા હતા। લાંબા સમય સુધી દરવાજો ન ખોલતા કામવાળીએ આ બાબતે તેમના પતિ કેતનભાઈ પટેલને જાણ કરી હતી। ત્યારબાદ પતિએ બૂમાબૂમ કરીને દરવાજો ખોલતા હિનિશાબેન પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા। બંને પતિ પત્ની ઓલપાડ પ્રાંત અધિકારી કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા। ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ હાલ મળેલ નથી। પોલીસ દ્વારા મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। સૌપ્રથમ પરિવારજનોની વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે। આ સાથે જ મહિલા અધિકારી પર અગાઉ એસીબી દ્વારા થયેલી તપાસ સંબંધિત માહિતી પણ પોલીસ એકત્રિત કરી રહી છે। આજરોજ સવારના રાંદેર પોલીસ સ્ટેશનમાં 11 વાગ્યાના સુમારે જાહેરાત આપવામાં આવેલી કે કેતનભાઈ ભગુભાઈ પટેલના પત્ની હિનિશાબેન નાઓએ તેઓના ઘરે સવારના 10 થી 10:45 દરમિયાન પોતાના બેડરૂમમાં કપડાં બદલવા જાઉં છું તેમ કહીને તે વખતે પંખા સાથે એ ફાંસો લગાવી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા। શરૂઆતમાં તેઓ કપડાં બદલવા ગયેલ હોય ઘણીવાર સુધી દરવાજો ન ખોલતા કામવાળીએ આ બાબતે તેના પતિને જાણ કરેલી, જેથી પતિએ બૂમાબૂમ કરી ને તે બાદ દરવાજો ખોલતા તેઓ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા હતા। બંને પતિ પત્ની ઓલપાડ પ્રાંત અધિકારીમાં નાયબ મામલતદાર તરીકેની ફરજ બજાવે છે। આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે। એક આઘાતજનક બનાવ છે, જેથી શોકગ્રસ્ત પરિવારને પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાની થોડી વાર લાગી છે અને એ બાબતે પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ટૂંક સમયમાં જ પોલીસ તપાસમાં બનાવનું કારણ જાણવા મળી જશે। બનાવના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ કે બીજી કોઈ અન્ય વસ્તુ હાલ મળી આવેલ નથી। હા, એવા પણ કોઈ પ્રકારના પોલીસની ગુપ્ત તપાસમાં પણ એવી કોઈ વિગતો આવેલ નથી અને આમ તપાસ દરમિયાન પણ એવી કોઈ હાલ સુધી એવી કોઈ ચોક્કસ વિગતો જાણવા મળેલ નથી। હાલમાં પૂછપરછનો દોર ચાલુ છે, જેથી વિગત બહાર આવી જશે। બીજું એક એવી વિગત જાણવા મળી છે કે એસીબીમાં અગાઉ એની કોઈ તપાસ થતી હતી, તો એનું પણ કોઈ પ્રેશર હોય કે એસીબીને લઈને કોઈ કારણ ખરી છે? હા, હવે એ બાબતે પણ અમારી પૂછપરછ ચાલુ છે। એ દિશામાં પણ તપાસ ચાલુ છે। ચોક્કસ પુરાવા મળશે તો ચોક્કસ કારણો જાણવા મળશે। હાલ તપાસ ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।